મોર્નિંગ ટુ ઓલ. નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ મશીન ટેકનોલોજી જોયું, બરાબર. આજે જોઈએ ઇવોલ્યુશન ઓફ મશીન ટુ મશીન. ઓકે, મશીન ટુ મશીન કોમ્યુનિકેશનમાં વર્ષોથી નોંધપાત્ર વિકાસ થયો છે, બરાબર. એટલે કે ઇવોલ્યુશન એટલે કે પેઢી દર પેઢી, બરાબર, જે મહત્વનું વિકાસ થયો છે, જે ટેકનોલોજીમાં પ્રગતિને કારણે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં ખૂબ જ વિકાસ પામે છે, બરાબર. અને હજુ પણ વિકાસ પામી છે અને હજુ પણ વિકાસ પામશે, બરાબર. તો જોઈએ ઈસવીસન 2000 પહેલાંનો સમયગાળો, બરાબર. એટલે કે 2000 પહેલાંનો સમયગાળામાં શું હતું? તો આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સિસ્ટમ, ટેલિમેટ્રી અને રિમોટ મોનિટરિંગનો ઉપયોગ કરતા, બરાબર. 2000 પહેલાંની વાત છે, બરાબર. આ પ્રકારની સિસ્ટમમાં વાયર્ડ કનેક્શન ઉપર આધારિત હતી, બરાબર. ખાસ યાદ રાખજો, જે 2000 પહેલાંની જે સિસ્ટમો હતી એ બધી સિસ્ટમ વાયર્ડ કનેક્શન ઉપર આધારિત હતી. એટલે કે વાયર્ડ કોમ્યુનિકેશનનો ઉપયોગ થતો, એમાં વાયરલેસ કોમ્યુનિકેશન હતું નહીં, બરાબર. જેમ કે સિરિયલ કોમ્યુનિકેશન, બરાબર, કે એમાં વાયર્ડ કનેક્શનને આધારે એ સિસ્ટમ હતી. પછી જુઓ નેક્સ્ટ, વાયરલેસ M2M ઉપલબ્ધ, બરાબર, ઉદ્ભવ. હવે વાયરલેસ M2Mનો ઉદ્ભવ તો કઈ સાલમાં? તો કે 2000થી ઈસવીસન 2003-4માં, બરાબર. 3-4 સુધીમાં વાયરલેસ સિસ્ટમ ઉદ્ભવ થયો, બરાબર. 2000 ખાસ યાદ રાખજો, 2000 પહેલાં વાયર્ડ કનેક્શન પર આધારિત હતું, બરાબર. પછી 2003-4માં વાયરલેસ કોમ્યુનિકેશનનો ઉદ્ભવ થયો, બરાબર. તો આ સમયગાળામાં મોબાઈલ નેટવર્કનો ઉપયોગ વધતા M2M કોમ્યુનિકેશન એટલે કે મશીન ટુ મશીન કોમ્યુનિકેશન વાયર ટેકનોલોજી તરફ વધ્યું, બરાબર. ઓકે, સેલ્યુલર ટેકનોલોજી વધારે સારું, વ્યાપક અને વિશ્વસનીય કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જેથી રિમોટ ડિવાઇસ સરળતાથી કનેક્ટ થઈ શકે, બરાબર. તો એટલું યાદ રાખજો કે 2000 સમયગાળા પહેલાં જે વાયર્ડ કનેક્શન હતું, બરાબર, અને આમાં વાયરલેસ કનેક્શનનો ઉદ્ભવ થયો, બરાબર, 2003-4 સુધીમાં. ઓકે, એટલું ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT. પછી જે વાયર્ડ, પછી વાયરલેસ અને પછી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT આવ્યું 2005થી 2007માં. ઓકે, તો IoT ને પુષ્કળ પ્રમાણે અને પુષ્કળ માત્રામાં ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડી શકાય છે, બરાબર. એટલે ડિવાઇસને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આવ્યું, એટલે કે ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યું. ઓકે, IoT ડિવાઇસ કે જે સેન્સર સાથે જોડાયેલા હોય, બરાબર. એમાં મુખ્યત્વે ભાગ જે હોય એમાં સેન્સર હોય છે, બરાબર. તો ડિવાઇસને સેન્સર સાથે જોડાયેલા હોય છે અને વાઈફાઈ, બ્લૂટૂથ, લોરા જેવા વાયરલેસ પ્રોટોકોલનો ઉપયોગ કરી ડેટા એક્સચેન્જ કરે છે, બરાબર. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જે આપણે સ્ટડી કરી ગયા, બરાબર, એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ખાસ ઈસવીસન સાલ જે છે યાદ રાખજો. ઓકે, પછી નેક્સ્ટ છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ઓકે, 2007 પછી ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવ્યું. ઓકે, તો મશીન ટુ મશીન ડિવાઇસ વડે ઉદ્ભવતા ડેટાનું કલેક્શન, સ્ટોરેજ અને એનાલિસિસ ક્લાઉડ કોમ્પ્યુટિંગને લીધે શક્ય છે, બરાબર. એટલે ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવ્યા પછી ડેટાનું કલેક્શન, સ્ટોરેજ અને એનાલિસિસ શક્ય બન્યું, બરાબર. પછી ઇટ્સ કોમ્પ્યુટિંગ. ઓકે, 2007 પછી 2010 સુધી, બરાબર. 2010માં આવ્યું ઇટ્સ કોમ્પ્યુટિંગ, બરાબર. તો IoT અને મશીન ટુ મશીન ટેકનોલોજીના વિકાસને પરિણામે ઇટ્સ કોમ્પ્યુટિંગને પ્રાધાન્ય મળ્યું, બરાબર. ઇટ્સ કોમ્પ્યુટિંગને પ્રાધાન્ય મળ્યું. ઇટ્સ કોમ્પ્યુટિંગ વડે સોર્સ વડે ડેટા પ્રોસેસિંગ શક્ય બને છે, બરાબર. ડેટા પ્રોસેસિંગ શક્ય બને છે, જેથી રિયલ ટાઈમ ડિસિઝન ઝડપથી લઈ શકાય છે અને તેની એક્શન પર વ્યરિત શક્ય છે, બરાબર. ઓકે, પછી નેક્સ્ટ છે 5G કનેક્ટિવિટી 2020, બરાબર. 2010થી 2020 સુધી ઇટ્સ કોમ્પ્યુટિંગ ચાલ્યું, બરાબર. પછી 5G કનેક્ટિવિટી આવી, બરાબર. તો 5G કનેક્ટિવિટી આવ્યા પછી વધુ વિકાસ પામ્યો, કેમ કે સ્પીડ અને કનેક્ટિવિટી વધારે થઈ. ઓકે, જો 5G નેટવર્કને પરિણામે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં ખૂબ જ વિકાસ પામ્યો, ખૂબ જ વિકાસ થયો. ઓકે, પછી 5G નેટવર્ક વડે હાઈ સ્પીડ અને લો લેટેન્સી, બરાબર, ની કનેક્ટિવિટી પ્રદાન કરે છે, બરાબર. ટૂંકમાં કહીએ તો 5G આવ્યા પછી કનેક્ટિવિટીમાં વધારો થયો. ઓકે, પછી સ્ટાન્ડર્ડાઇઝેશન 2002થી લઈને 2010 સુધી. ઓકે, સ્ટાન્ડર્ડાઇઝેશન, તો સ્ટાન્ડર્ડાઇઝેશન બોડી જેવી કે IEEE, ઓકે, IoT, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને GSMA
એ પ્રોટોકોલ્સ અને સ્ટાન્ડર્ડ બનાવ્યા. ઓકે, જેને પરિણામે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં ઇન્ટર ઓપરેટેબિલિટી અને સિક્યુરિટીમાં વધારો થયો. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ સિક્યુરિટી અને પ્રાઇવસી. ઓકે, પ્રોસેસ અને ઓનગોઈંગ છે, બરાબર. પ્રોસેસ ઓનગોઈંગ તો સિક્યુરિટી અને પ્રાઇવસી. ઓકે, અત્યાર સુધી કનેક્ટિવિટી તો ઓકે, બરાબર, કનેક્ટિવિટી અને બધું ઓકે. પછી પ્રાઇવસી અને સિક્યુરિટી અને પ્રાઇવસીમાં વધારો થયો. જેમ કે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો. જેમ કે સિક્યુરિટી અને પ્રાઇવસી જેને લગતા મુદ્દામાં વધારો થયો, બરાબર. પછી ઓકે, કનેક્ટ ડિવાઇસ સાથે ઓપરેશન સુરક્ષિત બન્યું અને ડેટાનું પ્રોટેક્શન અને કરવું અગત્ય બનતું જાય છે, બરાબર. એટલે જેમ જેમ સિક્યુરિટીમાં વધારો થયો, ઓકે, એમ સિક્યુરિટી અને પ્રાઇવસીમાં એમ ડેટા જે છે એ સુરક્ષિત અને ડેટાનું પ્રોટેક્શન જે અગત્ય બનતું ગયું, બરાબર. પછી નેક્સ્ટ છે એઆઈ, એટલે કે એના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, એઆઈ એન્ડ મશીન લર્નિંગ એ જે સમયગાળો છે 2020, બરાબર. ડેટા એનાલિસિસ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ માટે મશીન ટુ મશીન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એટલે કે એમઆઈનું સંકલન વધતું જાય છે, બરાબર. મશીન ટુ મશીન ટેકનોલોજીમાં થતા ઉત્તરોત્તર વિકાસ માટે મુખ્ય કારણો જે આપણે કહીએ તો કનેક્ટિવિટીમાં વધારો થતો ગયો, બરાબર. જેમ કે 5G કનેક્ટિવિટી આવ્યા પછી કનેક્ટિવિટીમાં વધારો થયો. ઓકે, પછી ડેટા પ્રોસેસિંગની ઝડપ અને પછી લાસ્ટ આઈઓટી ઇકોસિસ્ટમનું વિસ્તરણ. તો આ જે ક્વેશ્ચન છે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, બરાબર. આ ક્વેશ્ચન તમને જીટીયુ એક્ઝામમાં પૂછાય, ઇવોલ્યુશન ઓફ મશીન ટુ મશીન. તો તમારે આટલા જે પોઈન્ટ મેં તમને કીધા એ પોઈન્ટ ખાસ તમારે લખવાના થાય, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં જોશું વર્કિંગ ઓફ M2M અથવા તો બ્લોક ડાયાગ્રામ ઓફ મશીન ટુ મશીન ટેકનોલોજી. ઓકે, થેન્ક યુ.